નમસ્તે દોસ્તો, આજે આપણે વાત કરીએ ગઈકાલે બ્રિટિશ જર્નલ જે પ્રખ્યાત છે ધ ઇકોનોમિસ્ટ વીકલી છે અને એના દરરોજ પોસ્ટ ઓનલાઈન આવતી હોય છે. એ ઇકોનોમિસ્ટ ઉપર આપણે દુનિયાના જાણીતા ટેકનોક્રેટ કહો કે પૈસાદાર કહો, એલન મસ્ક એમનો 1 કલાક અને 25 મિનિટનો વિડીયો જોયો. તો એ વિડીયોના સાર રૂપે આપ જોડે થોડી એઆઈને લઈને વાત કરવાની ઈચ્છા થઈ. હવે એલન મસ્ક જોડે જે ઇન્ટરવ્યૂ થયો એ ચર્ચા દરમિયાન એલન મસ્કનું કહેવું એવું થાય છે કે આવનારા 5 વર્ષમાં જે માનવ બુદ્ધિ છે એને એઆઈ આપી જશે અને 10 વર્ષ એટલે કે 2036 સુધીમાં માનવની જે ક્ષમતા છે કાર્યશૈલીની કાર્ય કરવાની, એ ક્ષમતાને પણ આ એઆઈ આપી જશે એવો એમનો દાવો છે. એ એમનો વ્યક્તિગત હોઈ શકે, એ એમનો કોઈ અનુભવના આધારે એમને કહ્યું હોય, વોટ એવર, પર એ એઝ એન સ્પેસએક્સ કે ટેસ્લા કંપનીના ટ્રિલિયોનાર તરીકે પ્રચલિત વ્યક્તિત્વ છે. એટલે એમની વાતમાં કેટલું દમ હશે એ તો આવનારા સમયમાં જ ખ્યાલ આવશે. એની સાથે સાથે એમને અમુક વાતો કરી છે કે સપોઝ કે આ એઆઈના જે ટૂલ્સ અથવા એઆઈની જે કંપનીઓ છે, એ ગૂગલ છે, એ પછી ચીનની કંપની હોય, પછી XAI હોય, પછી ઓપન એઆઈ હોય, તો આ જે કંપનીઓ છે, એન્થ્રોપિક હોય, એ એમના જે પણ એઆઈ ટૂલ અથવા એઆઈ પ્રોડક્ટ લોન્ચ કરે તો એમનું કહેવું એમ થાય છે કે એમની પ્રોડક્ટ લોન્ચ કરે તો આ એઆઈ બનાવતી તમામ કંપનીઓએ એક બેઠક કરવી જોઈએ એટલીસ્ટ 15 દિવસની અંદર. અને એ જે પ્રોડક્ટ છે એમાં એપીઆઈ સિક્યુરિટી લઈને જે એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ છે એના વિશે ચર્ચા થવી જોઈએ. એ કેટલું જોખમકારક છે, એની ભયસ્થિતિ શું રહેલી છે, આ બધી ખરેખર ચર્ચાઓ થવી જોઈએ. અને એ ચર્ચાના અંતે જે નિર્ણય થાય એ નિર્ણય લેનાર કોણ બને? અમેરિકા અને ચીન. એટલે હું એમનું હાથ ઊંચો રાખવાની એમને વાત કરી. પછી રોજગારીનો એક પ્રશ્ન આવ્યો કે આવનારા સમયમાં એમને કહ્યું કે આ જે એઆઈ છે એ એઆઈ માનવ રોબોટિક્સ જગ્યા લઈ લે છે શ્રમની, કામ કરવાની. એટલે કારખાનાઓમાં, કંપનીઓમાં રોબોટિક્સ કામ કરશે તો રોજગારનું શું, આર્થિક ઉપાર્જનનું શું, નોકરીઓનું શું? તો એમના કહેવા મુજબ કે આવનારા સમયમાં રોજગાર અથવા નોકરીઓ અથવા શ્રમ એ માણસો શોખ ખાતર કરશે. તો આ માણસો અત્યારે જે નોકરીઓ, જે શ્રમ, પૈસા, આર્થિક ઉપાર્જન, એટલે એ એમનો વ્યક્તિગત વિચાર હોઈ શકે, પરંતુ આવું બનવું અશક્ય છે. બીજી વાતો એમને ઘણી બધી કરી, પરંતુ એમની જે વાત છે એમાં એક ઉદ્યોગપતિ અથવા પૈસાદાર અથવા વર્ચસ્વવાળી વ્યક્તિ જે હાઈપ ઊભી કરતું હોય, એટલે કે કહેવાનો મતલબ કે એ જે સપના જોવરાવાની, બડે બડે લોગ બડી બડી બાતે, એટલે સપના બતાવવાના. એટલે જે ઇન્વેસ્ટર્સ હોય એ સપના જોઈ અને એમની કંપનીઓમાં ઇન્વેસ્ટ કરે, રોકાણ કરે એમના શેરોની અંદર, અને એ ટ્રિલિયોનાયર, મિલિયોનાયર એ બધા બનતા રહે છે. એટલે એમની આપણે હિસ્ટ્રીની વાતમાં જઈએ તો આ માણસે પોતે જ અને એઆઈના ગોડફાધર જોફ્રી એવરેસ્ટ ઇન્ટરને પણ ત્યારે એઆઈના જે જોખમો છે એના વિશે વાત કરી હતી. અને એમને થોડાક વર્ષો પહેલાં બંને એઆઈને ત્યાંથી જ સ્ટોપ કરવાની વાત કરી હતી. થોડાક વર્ષો પહેલાં ઇઝરાયલના ખ્યાતનામ લેખક યુવાલ હરી જે છે એમને પણ કહ્યું હતું કે આવનારા વર્ષોમાં લોકો પોતપોતાના ધર્મો ઊભા કરશે એઆઈને લઈને. તો આ પણ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. એ વોટ એવર. અને આ ઇન્ટરવ્યૂમાં પણ એલન મસ્કે સ્વીકાર્યું છે કે 10 થી 20% આવનારા ભવિષ્યમાં એઆઈને કારણે
વિનાશના જોખમો ઊભા રહી શકે છે. પરંતુ એ એઆઈ કંપનીઓની જવાબદારી રહે છે કે આ જે આવા પરિસ્થિતિઓ સર્જાવાની શક્યતા રહેલી છે એને કેવી રીતે ટેક ઓવર કરવું, શું કરવું, એને લઈને પણ કંપનીએ જાગૃત રહેવાની જરૂર છે. હવે જે એલન મસ્કના આ આખા 1 કલાક અને 25 મિનિટના જે વિડીયોમાં આપણે જોઈએ તો એમનો કહેવાનો આશય માત્ર ને માત્ર એવો રહ્યો છે કે એમની કંપની અને એમનું જે શું કહેવાય આખું સામ્રાજ્ય છે એ કેવી રીતે ટકી રહે, એ કેવી રીતે અત્યારે હાલ છે એનાથી વધારે અપ થઈ શકે. કારણ કે આપણે જોઈએ તો હમણાં જે ટ્રમ્પની ચૂંટણી થઈ રાષ્ટ્રપતિની, એ વખતે પણ સૌથી વધારે મોટા ડોનેટર ટ્રમ્પની ચૂંટણી માટે એ પોતે હતા. અને એમને પોતે પણ એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું છે કે જો ટ્રમ્પ હારી જશે તો મારી પરિસ્થિતિ જમીન ઉપર આવવાની થઈ શકે છે. પરંતુ કુદરતી ટ્રમ્પ જીત્યા અને એ એમના જે ડોનેશનનું એનું ફળશ્રુતિ રૂપે ટ્રમ્પ અત્યારે સૌથી વધારે કોઈ કંપની અથવા ઉદ્યોગપતિનું માર્કેટિંગ કરતા હોય અથવા એનું સજેશન આપતા હોય તો એલન મસ્ક છે. એલન મસ્ક જ્યારે લોન્ચ કર્યું એમની કંપની 2013થી લઈ તો એમને શું શું વાતો કરી એ પણ આપણે જાણીએ. એમણે હાઇપર લૂપની વાત કરી હતી, એકદમ ઝડપી ટ્રેન, પછી સ્વચાલિત કારોની વાત કરી હતી, આપણે મંગળ ઉપર કોલોનીઓ બનાવવાની એમને વાતો કરી હતી. તો આવી ઘણી બધી એમની વાતો જે લોકોના દિલો દિમાગમાં બેસી ગઈ અને લોકોએ આ વાતને સ્વીકારી લઈ અને એની કંપનીમાં ઇન્વેસ્ટ પણ કર્યા. અને અત્યારે આપણે જોઈએ છીએ કે કંપનીઓ ક્યાં છે. અને નો ડાઉટ સ્પેસએક્સ, ટેસ્લા મોટી કંપનીઓ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ એની બંને બાજુ જોવાની જરૂર છે કે કેવું હાઇપ ઊભો કરવામાં આવે છે અને કેવી રીતે આ કંપનીઓ હાયર બેઝ ઉપર જતી હોય છે. હવે એઆઈની અંદર જે એમને એક ઇન્ટરવ્યૂમાં એક વાત કરી કે ચિપ્સ એકલું પણ ઇમ્પોર્ટન્સ નથી. કારણ કે હાર્ડવેરની જે ચિપ્સ બને છે એઆઈની તો એ અમેરિકા ચીનમાં નિકાસ નથી કરતું, પણ ચીનની અંદર એઆઈ લઈને એમની અંદર એમની જોડે શું છે મોટામાં મોટી વસ્તુ તો એ એમની જોડે છે વીજળી ઉત્પાદનની ક્ષમતા, ડેટા સેન્ટર માટેની જગ્યાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો આ બધું વસ્તુ ભેગું કરી અને એમનું કહેવું એમ છે કે એક વસ્તુથી એઆઈનું ભવિષ્ય ચાલશે નહીં, પરંતુ ટેકનોલોજીની સાથે સાથે એ વાત પણ સમજવાની જરૂર છે. આપણા ભારતની વાત કરીએ તો આપણી ભારતની વિવિધતાઓ છે, એમની ભાષા છે, એની એક ઓળખ છે, એમાં આત્મનિર્ભરતાની વાત છે. તો એ અને આ એઆઈ જે એલન મસ્ક વાત કરે કેવી રીતે બંધ બેસે? લોકશાહી મૂલ્યો, માનવીય મૂલ્યો, માનવ અધિકારો. એટલે ટેકનોલોજી સ્વીકારવી જોઈએ, એમાં વૈજ્ઞાનિક અભિગમ પણ હોવો જોઈએ, વૈજ્ઞાનિક દ્રષ્ટિ પણ હોવું જોઈએ, પણ એમાં એ વિજ્ઞાન કે ટેકનોલોજીના નામે વ્યક્તિ પૂજા ક્યાંય ન થાય, અંધભક્તિ ન થાય, એનું પણ ધ્યાન રાખવાની ખૂબ જરૂર છે. કારણ કે ટેકનોલોજી એ વ્યક્તિ માટે છે, વ્યક્તિ ટેકનોલોજી માટે નથી. જો એલન મસ્ક વાત કરે છે એ પ્રમાણે આવનારા ભવિષ્યમાં જો એવી પરિસ્થિતિ સર્જાય તો એનું નિયંત્રણ કોણ કરશે? કોઈ નિયંત્રણ કરવાવાળું તો જોઈશે ને, નહીં તો અફરાતફરી મચી જાય. જો એઆઈ માણસની બુદ્ધિને અથવા માણસની ક્ષમતાને જે ટેક ઓવર કરી અને એઆઈ જ બધું કરવા લાગશે તો એનું નિયંત્રણ કોણ કરશે? પછી જે આ જે એઆઈના કારણે વસ્તુનું ઉત્પાદન થશે એ અકલ્પનીય થશે. તો આ વસ્તુનું ઉત્પાદન થયા પછી એ વસ્તુ કોણ ચલાવશે? તો સિલેક્ટેડ કોર્પોરેટ સેક્ટરો ગણ્યા ગોઠ્યા 2-5% ચલાવશે. બાકીના લોકો શું કરશે? તો આખી દુનિયાની અંદર વિવિધતાથી ભરેલા દેશો છે, એની અંદર પોતાનું શ્રમ ઉપાર્જન છે, આર્થિક ઉપાર્જન છે અને પોતાની અલગ શૈલીઓ છે. એટલે એઆઈ ટેકનોલોજી છે, બધા વાપરે છે, ભવિષ્યમાં પણ ચાલતી રહેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ એઆઈના કારણે બધું સ્ટોપ થઈ જશે અને માનવીય મૂલ્યો, લોકશાહી મૂલ્યો, એની જે આખી પૃથ્વી પર ચાલતી આખી જે રહેણીકરણી એઆઈના ખાલી એઆઈ જ કંટ્રોલ કરશે એ વાતમાં તથ્ય લાગતું નથી. પરંતુ જે હોય એ એમને વ્યક્તિગત વિચારો હોઈ શકે. તો આ ઇન્ટરવ્યૂ જોઈ અને મને જે વાત કરવા
શેર કરવાની ઈચ્છા થઈ એ વાત આપને શેર કરી. ધન્યવાદ.